सहनः भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। तमेतं वेदानुवचनेन ब्राह्मणाः विविदिषन्ते यज्ञेन दानेन तपसा अनाशकेन इति। 49 શ્લોકોમાં ગ્રંથકાર આ વાક્ય છે એની વિસ્તારી સમજ આપે છે. એને માટેનું તાત્પર્ય એવું કહેવામાં આવ્યું કે સગુણાત્માપી હે શિષ્ય તારું મન બહિર્મુખ હોવાને કારણે નિર્ગુણ કે નિર્વિશેષનું ચિંતન ધ્યાન કે અનુસંધાન માટે સૂક્ષ્માથી સૂક્ષ્મ અંતઃકરણ જોઈએ. એટલે જેવો ધ્યાનનો વિષય હોય એવા પ્રકારનું અંતઃકરણ જોઈએ. ચાલો ભાઈ, નિર્ગુણનું ધ્યાન સંભવિત ના તો સગુણનું ધ્યાન ગુણો પ્રમાણમાં વધારે સ્થૂળ હોય એટલે મન એમનું ચિંતન કરવાની સંભાવના વધારે હોય. એ ગુણ એટલે સર્વજ્ઞ, સર્વશક્તિમાન, સર્વવ્યાપી. એ પણ જો મુશ્કેલ હોય એ પણ ચિત્તની ઘણી સૂક્ષ્મતા માગી લે છે. એટલે બહિર્મુખતા કહી, ચિત્તની સ્થૂળતા કહી, એટલે ટૂંકમાં કશી વસ્તુ સાથે ચિત્તને જે સુમેળ થવો જોઈએ ન થતો હોય. એમ રેડિયોમાં પેલું ટ્યુનિંગ અપ ન થાય એટલે ફ્રીક્વન્સી વેવલેન સાથે તેવી રીતે આપણે ચિત્તનું ધ્યાનના વિષય સાથે ટ્યુનિંગ અપ ન થાય તો ચિત્તની સ્થૂળતાને કારણે સુગુણ બ્રહ્મ સાથે પણ તારો સુમેળ ન થતો હોય. એ બહિર્મુખતા શબ્દ વાપર્યો, સ્થૂળતા શબ્દ વાપરી શકાય. ચિત્તની ક્ષમતાની હજી એટલી સંભાવના જન્મી નથી. તદા ઉપાય ચિંતા અંતર્મુખતાયા. ચિત્તને અંતર્મુખ બનાવવા માટે, સૂક્ષ્મ બનાવવા માટેનો ઉપાય બતાવે છે. વેદવિદ્ભિ ઉક્ત, વેદવાદીઓ વડે એ ઉપાય આપણે કહ્યો છે તેનું તો અનુષ્ઠાન કર. તો પહેલાં તો કહેવામાં આવ્યું કે કઈ વસ્તુ છે જે ચિત્તને પોતાના વિષયમાં પ્રવૃત્ત કરે તો કે એના વિશેની ઈચ્છા, એના પ્રત્યેની આસક્તિ. ઈચ્છા અથવા તો આસક્તિ. કશી વસ્તુ ગમવી, આસક્તિ હોવે, આસક્તિ જે છે
એ જ આપણા ચિત્તને એટલે મનને કશી વસ્તુ સાથે જોડનારું છે. અને ભક્તિ પણ કહેવાય. એ આસક્તિ ભગવાન માટે એને ભક્તિ કહેવામાં આવે. એ જ આસક્તિ બીજી કશી વસ્તુ માટે એને કામના કહેવામાં આવે, ઈચ્છા કહેવામાં આવે. તાત્પર્યેણ પ્રવૃત્તો પ્રયોજિકા ઈચ્છા એમાં તત્પરતા જન્માવે તો ઈચ્છા આ વસ્તુ કરે. બહિર્મુખમ સમાયાતિ મનોત્ર વિષયેચ્છયા યથા તથૈવ તદ્ગચ્છેદ અંતરાત્મેચ્છયા સ્વયં. વિષયની ઈચ્છાથી જેવી રીતે મન આપોઆપ વિષય પ્રત્યે જાય છે અને વિષયમાં ચોંટે છે, આસક્તિ, તો એ આ સામાન્ય અનુભવ કે નિયમ બતાવે. જે નિયમ વિષયને લાગુ પડે છે કેવી રીતે ઈચ્છાને કારણે આ મન વિષયમાં આપોઆપ એ તરફ જઈને ત્યાં સ્થિર થતું હોય છે. એટલે મનને ચોંટાડી રાખનારી વસ્તુ એના પ્રત્યેની આસક્તિ છે, ઈચ્છા આસક્તિ. તથૈવ તદ્ગચ્છેદ અંતરાત્મા સ્વયં ઈચ્છા અંતરાત્મેચ્છા સ્વયં. તેમ અંતરાત્માની ઈચ્છાથી સ્વયં અંતરાત્મામાં સ્થિર થશે. સમીચીનમ યદ્ધિ વિજાનાતિ મનસ્વયં તદા તદ્યાદિ સહસા પ્રતિબંધ વિવર્જિતમ. તો કશી વસ્તુ માટેનો પ્રતિબંધ છે એના માટેનો અભાવ. કે વસ્તુ આપણું મન કશી વસ્તુનું ચિંતન કરવા નહીં છે એના વિશે અભાવ હોય, અણગમો હોય અથવા ગમાનો અભાવ હોય તો કહે છે કે પ્રતિબંધ વિવર્જિતમ. કશી વસ્તુ આપણે ગમતી ના, અણગમાપણું, કશી વસ્તુનું અણગમાપણું છે એ આપણને એ આપણા ચિત્તને વસ્તુમાં સ્થિર થતા રોકે, એ તરફ જતાય રોકે. અણગમો કેમ છે? આપણને ક્યાંક દોષ દેખાય છે, કશીક વસ્તુના દોષ મને દેખાય છે, દોષ આપણો અણગમો જન્માવે, એને કારણે ચિત્તને એ તરફ જતા રોકે. પ્રતિબંધ વિવર્જિતમ. તો વસ્તુના ગુણનું જેમ દર્શન કરવામાં આવે એને સૌંદર્ય કહેવામાં આવ્યું. અંતરાત્માના કિસ્સામાં પરમાનંદતા કહેવામાં આવી. આત્માની સુંદરતા, આનંદરૂપતાનું જેમ જેમ મનને જ્ઞાન થતું જાય તેમ તેમ એના પ્રત્યે જે અણગમો હોય, અત્યારે મન આત્મામાં સ્થિર થતું નથી કારણ કે અણગમો છે. કેમ અણગમો? દુઃખ છે, ત્યાં આગળ દુઃખ હોય અથવા તો સુખનો અભાવ પણ હોય. રજોગુણને કારણે, તમોગુણને કારણે પોતાનું આત્માનું આનંદ સ્વરૂપ છે, જે પ્રેમ જન્માવનારું છે એનો અનુભવ નથી. એને બધી ત્યાં જાણે દુઃખનો અનુભવ થતો હોય કે ઉદાસીનતાનો અનુભવ થતો હોય. એ ચિત્તને આત્માને અભિમુખ કરવામાં, સ્થિર કરવાની વાત જવા દો, અભિમુખ કરવામાં પણ અવરોધરૂપ છે. સમીચીનમ યદા યદ્ધિ વિજાનાતિ. તો આત્મા સમીચીન છે, સુંદર છે, આનંદ એવું મનનો અનુભવ જેમ જેમ થવા માંડે. જાણવું એટલે અનુભવ થયો. તો આત્માનો અનુભવ થવા માંડે, આત્માની આનંદરૂપતાનો. તેમ તેમ એના પ્રત્યે જે ઉદાસીનતા, અણગમો હતો કે ઉદાસીનતા હતી આત્મા પ્રત્યે, એ ધીમે ધીમે દૂર થતી જાય. એના રીતે મન આત્માભિમુખ બનતું જાય, ત્યાં સ્થિર થતું જાય. એનો નિયમ કયો? વિષયસ્યાત્ર સૌંદર્યે જ્ઞાતે ઈચ્છા સ્વયં ભવેદ તત સૌંદર્ય વિજ્ઞાન આત્મ યત્નવાન ભવેદ.
કશી વિષય કોઈ વિષયની સુંદરતા એટલે ગમાપણું, સુંદર જે વસ્તુ આપણે એના પ્રત્યે ગમો જન્મ આવે, પછી આસક્તિ જન્મ આવે. તો તે વસ્તુ જેવી રીતે ઈચ્છા જન્માવીને આપણા ચિત્તને એ તરફ લઈ જઈ ત્યાં સ્થિર કરે. આત્મના સૌંદર્ય વિજ્ઞાન યત્નવાન ભવેત. આત્માની સુંદરતાના આનંદ રૂપતાના વિજ્ઞાન મળે અનુભવ માટે પણ યત્નવાન બનવું જોઈએ. તો કેવી રીતે આવો અનુભવ થાય છે? એ જ્ઞાન કહો પણ એનો અનુભવ સમજવો જોઈએ. અદૃષ્ટા જાયતે જ્ઞાન યથા અનિષ્ટેષુ વસ્તુષુ. કોઈ વસ્તુના સંપર્કમાં આવીએ તો આપણને કડવો અનુભવ થાય, દુઃખજનક અનુભવ થાય. વસ્તુમાં બધું હશે પણ આપણું મન જે છે એ અંશ છે એનો સંપર્ક કરે તો વસ્તુનું એ પ્રકારનું અર્થઘટન કરે. જેનો અનુભવ થાય આપણને એનું અર્થઘટન મન કેવું કરે છે. અદુષ્ટાદેવ. તો આપણને કશી વસ્તુમાં દુઃખનો અનુભવ થાય, કડવો અનુભવ થાય તો અદૃષ્ટા એટલે પૂર્વ કર્મને કારણે આપણને એ પ્રકારનો અનુભવ થતો હોય છે વસ્તુના એ અંશનો, કે વસ્તુમાં એ પ્રકારે આપણું મન જોતું હોય છે. એમ ચાલો કશી વસ્તુ પર આપણું મન એ પ્રકાર અધ્યારોપ કરતું હોય છે. જ્યારે પૂર્વનું પાપ હોય એ જ્યારે પ્રગટ થાય ત્યારે મન આ પ્રકારનો અધ્યારોપ કરે અને વસ્તુ આપણા દુઃખનું કારણ બનતી હોય છે. એનું કારણ કયું? મન. એનું કારણ કયું? અદૃષ્ટ અર્થાત પૂર્વનું પાપ. તો જ્યારે પણ કશી વસ્તુના સંપર્કમાં આવવાથી દુઃખનો અનુભવ થાય છે ત્યારે સમજવાનું કે આપણા પૂર્વના પાપના પરિણામ રૂપે આ છે. તદ્વત્સ્યાદ અભિષ્ટેષ્વપી સર્વદા. તે આપણને કશી વસ્તુના અનુભવમાં સુખનો અનુભવ થાય તો સમજવું કે આપણા પૂર્વ પુણ્યના પરિપાકને કારણે થાય છે. પંખો બંધ કરી દેજો. શું થાય છે? બંધ કર ને. કઈ નહીં, જો તો ખરો. અદુષ્ટાદેવ તદ્વત્સ્યાદ અભીષ્ટેષ્વપી સર્વદા. કશી વસ્તુ અભીષ્ટ હોય, ઈચ્છનીય હોય, ગમનારી હોય એની પાછળ પણ આપણું કર્મ કારણભૂત છે. કર્મ જ એવા સંજોગો ઊભા કરે જેથી મનને ત્યાં સુખનો અનુભવ થાય, કે કર્મ જ એવા સંજોગો ઊભા કરે જેથી મનને ત્યાં દુઃખનો અનુભવ થાય. આવું કહેવામાં આવ્યું. તે ટૂંકમાં બધી વસ્તુનો નિર્ણય કર્મથી કરવામાં આવે, કે બીજી કોઈ વ્યવસ્થા હોતી નથી. કશી વસ્તુના અનુભવથી સુખ મળશે એ આપણે કહી શકતા નથી હોતા, કે કશી વસ્તુના અનુભવ દુઃખ મળે એ પણ આપણે કહી શકતા હોતા નથી. એની જાતે બનતું હોય એમ લાગે છે. કોણ નિર્ણય કરે છે? વ્યવસ્થા તો હોવી જોઈએ ને કંઈક. તો જે કશું બને છે એમાં કારણ હોવું જોઈએ. તો વેદાંત શાસ્ત્ર કે કર્મ કારણ છે અને કર્મનો નિયમ કહેવામાં આવે છે. ધ લો ઓફ કર્મ, જે આ વૈદિક સંસ્કૃતિ સ્વીકારે છે. અને એ રીતે આપણા જીવનનું આપણને સમજ આપે છે કે કર્મ, જ્યાં કર્મના નિયમનો સ્વીકાર નથી ત્યાં કઈ વસ્તુ ક્યારે કેમ બને છે એ માટેના કોઈ એક્સપ્લેનેશન, કોઈ સ્વીકાર, કોઈ સમજ જ નથી. કેમ બન્યું તો પછી કોઈકને જવાબદાર ગણવામાં આવે. કર્મ ન જવાબદાર હોય તો કોઈક જવાબદાર હોય.
અન્ય કોઈ જવાબદાર છે તો ત્યાં ક્રોધ જન્મે. હું જવાબદાર છું તો મારા પ્રત્યે ક્રોધ જન્મે. આમ કશી અણગમતી વસ્તુનો અનુભવ થાય એટલે આપણા મનમાંથી પ્રત્યાઘાત જન્મે, રિએક્શન જન્મે, જે દ્વેષનું, ક્રોધનું એવા પ્રકારનું હોય, કે પછી પોતાના વિશે નિરાશાનું હોય, આત્મતિરસ્કાર હોય. ટૂંકમાં એવા દુઃખના અનુભવ માટે હું જેને જવાબદાર ગણું એ મારા દ્વેષ કે તિરસ્કારનું પાત્ર બને. ક્યાં તો અન્ય કોઈ બને મોટે ભાગે, અથવા પોતે પોતાને જવાબદાર ગણે તો પોતે જ પોતાના દ્વેષ કે તિરસ્કારનું પાત્ર બને. આપણે તો કંઈ જાણીએ તો આવું જ કરીએ છીએ. આપણે કર્મનો નિયમ કહેવામાં સ્વીકારીએ છીએ, પણ વાસ્તવમાં આવું નથી કરતા. વાસ્તવમાં મન કોઈને જ જવાબદાર ગણતું હોય છે. એને કારણે રાગ દ્વેષ જન્મતા હોય છે. કોઈને સુખનું કારણ કહું એટલે રાગ જન્મે, કોઈને દુઃખનું કારણ કહું દ્વેષ જન્મે. પણ આ પ્રકારે કરીએ, ભગવાન તો જવા દો કે પૂર્વ કર્મ આને માટે જવાબ એવું ગણીએ તો પણ કોઈ વ્યક્તિ વિશેષ હોય, પરિસ્થિતિઓ હોય, સંજોગો હોય, દેશ હોય, કાળ હોય, એ આપણા રાગ કે દ્વેષનો વિષય ના બને જો દરેક અનુભવને કર્મ સાથે સાંકળવામાં આવે. એથી આગળ ઈશ્વર સાથે સાંકળવામાં કે ઈશ્વર કરે છે તો એથી વધારે સારું. પણ ઈશ્વર છેવટે આપણા સ્વામીજી કે ભાઈ કર્મ તો બરોબર છે, પણ કર્મ ફળ આપનાર ઈશ્વર છે, મળે છેવટે ઈશ્વર જ કરનાર છે. એ જોઈએ તો વધારે સારું. ચાલો, ઈશ્વર એ શ્રદ્ધાનો વિષય છે. આ કર્મ છે એ તો તર્કનો વિષય છે. ટૂંકમાં આ સીધો કાર્ય કારણનો નિયમ છે. જે કંઈ થઈ રહ્યું એ કાર્ય છે, માટે કશું કારણ હોવું જોઈએ. કુછ કારણ હોગા. એ શું કારણ છે આપણે જાણતા નથી. ભાઈ માણે કેમ થયું? એટલે ભાઈ કર્મ. કયું કર્મ? ક્યારે કર્યું? મેં ક્યાં કર્યું? એ પાસે બીજા પ્રશ્નો અનેક જન્મ આવે છે. આ બધી વસ્તુ અજ્ઞાત રાખવામાં આવી છે. માણસ બુદ્ધિ છે ને એની મતિ અત્યંત અલ્પ છે. એટલે કયા કર્મનું આ પરિણામ છે, એની કયું કર્મ હતું, તે ક્યારે કર્મ, આ બધી વસ્તુ આપણે જાણી શકીએ એમ છે જ નહીં. આપણે જઈએ જ્યોતિષી પાસે ને આપણે થોડું વધારે જાણતા હોય બને. પણ આ બધાનો નિર્ણય કરવા સર્વજ્ઞતા જોઈએ. એટલે ચાલો આપણે સંતોષ માનીએ અને માનીએ કે જ્યોતિષે મને કહ્યું છે મારા આવા ગ્રહો છે, ફલાણા, એ કર્મ જ છે છેવટે. અને આપણને એનું પ્રાયશ્ચિત કરવામાં આવે, પરિહાર કરવામાં આવે, એ પણ પુણ્ય કર્મ કરવામાં આવે છે, જેથી પાપ કર્મ છે એને કોઈક રીતે નિવૃત્ત કરવા માટે. પણ આ કર્મને અદૃષ્ટ કહો, કર્મ કહો, એને સુખના સમીચીનત્વ, અસમીચીનત્વ, સુંદરતા, અસુંદરતા, સુખ કે દુઃખના અનુભવ માટે કારણ ગણવામાં આવે. કેવી રીતે ગ્રંથકાર આ જે કંડિકા છે કે અંશ છે એને કેવી જોડે છે કર્મ સાથે. કારણ કે ઉપનિષદમાં કહેવામાં આવ્યું કે વિવિધિશંતિ જ્ઞાનની ઈચ્છા ઉત્પન્ન કરવા માગે છે કર્મથી. યજ્ઞ, દાન, તપસ્યા, વેદ પઠન વગેરે કર્મ. નિત્ય નૈમિત્તિક કર્મ કહો, ફરજ કહો, કર્તવ્ય કહો, વિહિત કર્મ કહો, એ કર્મ કરવા દ્વારા મનમાં ઈચ્છા જન્માવે. આવડે શું સંબંધ છે? એ સંબંધની જોડી આવે છે આપણને. આ કહ્યું શું કે આની શું જરૂર છે ભાઈ? આની જરૂર છે આત્મજ્ઞાનમાં. આત્મજ્ઞાન ક્યારે હોય? ચિત્ત જ્યારે આત્માનું અનુસંધાન કરે ત્યારે. એ ત્યારે કરે જ્યારે ચિત્ત આત્મા જેવી સૂક્ષ્મતા પ્રાપ્ત કરે.
એ ત્યારે પ્રાપ્ત કરે ચિત્તમાં સ્થૂળતાનો જે અવરોધ છે દૂર થશે ત્યારે. ચિત્ત સૂક્ષ્મતાનો સ્વભાવ છે. સ્થૂળતા કહો, રાગદ્વેષ કહો, બધા અવરોધ છે જે ચિત્તને સૂક્ષ્મતાથી વંચિત રાખે છે. એ અવરોધ કેમ દૂર કરવા? તો જન્મ્યા ક્યાંથી? ચિત્તમાં જે સ્થૂળતા છે, જેને રાગદ્વેષ, એ કર્મથી જન્મ્યા. એને પાપ કર્મ કહો. મનમાં રાગદ્વેષ, કામ, ક્રોધ, બધું પાપનું પરિણામ છે એમ કહેવાય. કારણ કે આપણે દમન કરનાર છે ને, દુઃખ આપનાર છે. અને તેથી એનો નિકાલ કેમ કરવો? તો કે પુણ્ય કર્મથી. કેવા પુણ્ય કર્મથી? નિષ્કામ પુણ્ય કર્મથી. સકામ પુણ્ય કર્મ નહીં, પરંતુ સકામ પુણ્ય કર્મથી સમી સુખનો અનુભવ થાય વિષયના. નિષ્કામ પુણ્ય કર્મથી આત્માના સુખનો અનુભવ થાય. સુખનો અનુભવ થાય તો સકામ કર્મ પુણ્ય કર્મથી વિષયના સુખનો અનુભવ થાય. નિષ્કામ પુણ્ય કર્મથી આત્માના સુખનો. સુખ તો એક જ છે, જો કે છતાં અશુભ જ્ઞાન હેતુ સ્યાત પાપમ યદ્વદ નૃણામિહ શુભ જ્ઞાન તદ્વત સ્યાત હેતુ પુણ્ય મહાત્મના. કશી વસ્તુ અશુભ છે, દુઃખદાયક છે, એવું જ જ્ઞાન અનુભવ કહો. એ જેવી રીતે અશુભ જ્ઞાન હેતુ પાપમ, આપણું પોતાનું જ પાપ કર્મ છે, જ્યારે વર્તમાનમાં પરિપક્વ ફળીભૂત થાય ત્યારે કાંટાનો અનુભવ કરે. આપણે ગુલાબ આપ્યો તો કાંટાને જ પકડીએ આપણે. અને પુણ્યનો પરિપાક હોય તો આપણે સુગંધનો અનુભવ, બધું છે બધામાં. શુભ જ્ઞાન તદ્વસ્યાત હેતુ પુણ્ય મહાત્મના. આમ દુનિયામાં ગુણ દોષ બધી જગ્યાએ મૂકવામાં આવ્યું છે. કશું માત્ર દોષયુક્ત નથી, કશું માત્ર ગુણયુક્ત નહીં જગતની અંદર. એક આત્મા ગુણ દોષ બધી પર છે, પણ જગતના પદાર્થો ગુણ દોષયુક્ત છે. કઈ વસ્તુ છે જે મને ગુણનો સંપર્ક કરાવે છે? તો કે મારું પુણ્ય કર્મ. કઈ વસ્તુ છે જે મને દોષનો સંપર્ક કરે? મારું પાપ કર્મ. શુભ જ્ઞાન તદ્વસ્યાત હેતુ પુણ્ય મહાત્મના. તેથી શુભ જ્ઞાન કહો, શુભ અનુભવ કહો, સમીચીનત્વ અનુભવ કહો, સૌંદર્ય અનુભવ કહો, આનંદ અનુભવ કહો, એ કોણ કરાવે છે? સત્કર્મ. પુણ્ય કર્મ છે, સત્કર્મ છે, એ આપણને આવો અનુભવ કરાવે છે. બહુ સીધી વાત છે. આટલું જ ગોખી નાખવામાં આવે ને તો આપણું મન સીધું કર્મમાં જ જાય. આપણું મન અત્યારે અહીં ત્યાં જાય છે, એની કારણે રાગદ્વેષ જન્મ આવે છે. કે મનનો સ્વભાવ છે કોઈને જવાબદાર તો લેખવું જ. મનની જરૂરિયાત છે કશું કારણ તો શોધવું જ. બુદ્ધિનો સ્વભાવ છે જે કશું એનું કારણ શોધવું, એના માટે કોઈને જવાબદાર લેખવા, અને જે મને અનુભવ થાય એને જવાબદાર લેખું, કોઈ અન્યને જવાબદાર લેખું કે મારી જાતે જવાબદાર લેખું, એમ કરે મનમાં રિએક્શન પ્રત્યાઘાત જન્મે. પણ કર્મ જવાબદાર છે. એટલે પુણ્ય કર્મથી ટૂંકમાં મને મારા ભૂતકાળના પુણ્ય કર્મ સુખનો અનુભવ કરાવે છે. કશી વસ્તુના એ અંશનો અનુભવ કરાવે છે. મારા જ પાપ કર્મ એ વસ્તુના એવા અનુભવ કરાવે અંશનો જે મને દુઃખદાયી હોય. અથવા એકની એક વસ્તુનો મારું મન એવું અર્થઘટન કરે છે એમ કરીને સુખનો અનુભવ કરે છે. અથવા તો મારા પાપને કારણે એની એ વસ્તુ પર મારું મન એવું અધ્યારોપ કરે છે એમ કરીને દુઃખનો અનુભવ કરે છે. આમ મારું મન અધ્યારોપ કરનારું હોય છે, અને મારા પૂર્વના પુણ્ય છે એ કયા પ્રકારનો અધ્યારોપ થાય છે એનું કારણભૂત બને છે. અને માટે આપણું મન
એવો અધ્યારોપ કરે જેથી જેનો અનુભવ કરું છું એ સુખનો અનુભવ બને એ માટે મારે પુણ્ય કર્મ ઉત્પન્ન કરવા જોઈએ. એ થઈ ગયું તો થઈ ગયું, પણ જે અનુભવ થાય છે એને પણ આપણે આ રીતે પૂર્વ કર્મ સાથે જોડી શકીએ તો પૂજ્ય સ્વામીની ભાષામાં એ શું બને છે તો કે શોક અબ્ઝોર્બર. આણે કર્યું મને શોક આપનાર છે, કર્મે કર્યું ઘણો શોક ઓછો થઈ જાય. કોઈ વ્યક્તિને કશાકને જ્યારે જવાબદાર ગણવામાં આવે ત્યારે મનમાં એક રિએક્શન જન્મે, પ્રત્યાઘાત જન્મે, ક્રોધ જન્મે, પ્રતિકારની ભાવના ઘણું જન્મે બધું. અને પણ શોક કહીએ, આંચકો. कुछ कारण होगा, कर्म कारणभूत છે અને મેં જ ક્યારેક કર્યું હશે તો મારી યાદ ત્રાસ આપું તો કે એ નહીં, ક્યારે મને ખબર નથી ક્યારે કર્યો હશે, થયું હશે. આ રીતે જે પ્રકારનો શોક કહો, આઘાત કહો, પ્રત્યાઘાત કહો, રિએક્શન કહો જે જન્મ્યું હતું એ ઘણે અંશે નબળું થઈ જાય. શોક જતો અબ્ઝોર્બ થાય એટલે કંઈક તો આંખો લાગે જ તમને. રસ્તામાં ખાડો હોય ટેકો તો આંચકો લાગે, પણ પેલો શોક અબ્ઝોર્વ મોટે ભાગે આંચકો શોષી લે. કર્મ કેવું છે? શોક અબ્ઝોર્વ. આગળ વધીએ લોકો અટકી જાય છે જ્યારે આ પ્રકારે કારણ ના મળે, જીવનમાં અટકીએ. મને આમ કેમ થયું, બસ આમ કેમ ના થયું વગેરે વગેરે. એ પ્રશ્ન વાજબી છે પણ હવે આ ઉત્તર આ સિવાય કોઈ ઉત્તર નથી. યજ્ઞ દાનાદિકમ પુણ્ય મુક્તમ શાસ્ત્રે. ભાઈ પુણ્ય કર્મ શું છે તો યજ્ઞ દાનાદિકમ, યજ્ઞ દાન તપ વેદાનુવચન અને શાસ્ત્રમાં પુણ્ય કહેવામાં આવ્યું છે. તેન વિજ્ઞાન ઉત્પન્ન ઈચ્છા તસ્મિન સ્વયં ભવેર. આ પુણ્ય કર્મને કારણે આત્માની સુંદરતાનો અનુભવ થવા માંડે. નિષ્કામ કર્મથી આપણને આત્માનો અનુભવ થાય, સકામ કર્મથી વિષયનો અનુભવ થાય, નિષ્કામ કર્મથી આત્માનો અનુભવ થાય. તો આ નિષ્કામ કર્મ તે પણ કહેવાય યજ્ઞ દાન તપ વેદાનુવચનમ. આ વિશેષ કરીને કહેવામાં આવ્યા. પુણ્ય કર્મ ખરું, નિષ્કામ કર્મ ખરું, એમાં પણ યજ્ઞ દાન તપ કર્મ ન ત્યાજ્યમ કાર્યમેવ તદ. ભગવાન કે યજ્ઞ દાન તપસ્યા કર્મ ક્યારેય છોડવું ન જોઈએ, હંમેશા એનું આચરણ કરવું જ જોઈએ. એને કારણે આપણને પ્રસન્નતાનો અનુભવ થતો જાય, આત્માના સુખનો અનુભવ થતો જાય, આત્મા માટે ધીમે ધીમે આપણને પ્રેમ જન્મતો જાય, પછી નિષ્ઠ થવાની ઈચ્છા જન્મે. એ જેને જ્ઞાનની ઈચ્છા કહો. યજ્ઞાદ્યાદ્યપી પ્રોક્તા સ્વર્ગાદિફલ હેતવ આત્મનોપી સવિજ્ઞાને તથાપ્યેતે ભવંતી. આ તો થઈ ગયું નહીં, ખ્યાલ નહીં થઈ ગયો. બરાબર. બીજા પાના પર છીએ આપણે. ચાલો, આનું કારણ હશે જ. ગઈકાલે બરાબર ચર્ચા નહીં થઈ કર્મ વિશે. એટલે યજ્ઞ દાન પર આપણે આવ્યા છે હવે. તો યજ્ઞ દાન તપમાં દાન પર આવ્યા છે. એ દાનમાં પણ યતિ, કારણ કે જે આને માટેનો મુખ્ય વિષય છે, જેને ઉદ્દેશ્યના કહેવામાં આવ્યું છે એ તો જિજ્ઞાસુ છે. તદ વિજ્ઞાનાર્થમ સગુરુમેવાવે ગચ્છેત. એ ગુરુ પાસે પહોંચેલો આ જિજ્ઞાસુ છે, મારે યતિ છે, સંન્યાસી છે. અર્થાત એણે સંન્યાસ દીક્ષા ગ્રહણ કરી છે એવી જાતનો અહીંયા આગળ એવી જાતનો માની લેવામાં આવ્યું, સ્વીકારવામાં આવ્યું છે, અનુમાન કરે છે. સર્વવર્ણાશ્રમાદિસ્થૈ કર્તવ્યમ અધિકમ સ્મૃતમ યદિસ્તુ વિશેષેણ કર્તવ્યમ ઇદમેવ હિ
આશ્રયમીશામ સ્યાત સર્વભૂતા ભયાહી. બધા પ્રકારના દાનમાં અભયના દાનને સર્વશ્રેષ્ઠ ગણવામાં આવ્યું છે. અને યતિ સંન્યાસી પાસે બીજા કોઈ સામગ્રી તો હોય નહીં, અને તેથી એક દાન કરવા માટે એણે આ સંન્યાસ લીધો છે. તેથી અભય દાન કરવા માટે. અભયં સર્વભૂતેભ્યો દત્વા સંન્યસ્યમાચરેત. પ્રાણી માત્રને નિર્ભયતાનું પ્રદાન કરવી એવી જાતનું વચન આપીને એણે સંન્યાસ ગ્રહણ કર્યો છે. એટલે સંન્યાસ એ મારા મુખ્ય વ્રત થઈ ગયું અભયમ. અભયમ સર્વભૂતે મત્ત સ્વાહાયતિ ઉદીરયન નિર્ગચ્છતિ અત્ર પરમહંસોપ્યન્યતિસ્તથા. પરમહંસ કહો, હંસ કહો, આવા જે સંન્યાસો ભિન્ન ભિન્ન પ્રકારના છે, દરેક સંન્યાસીમાં આ વસ્તુ તો સામાન્ય છે. અભયમ સર્વભૂતે મત્ત સ્યાત સ્વાહા. મારા પ્રત્યેથી હવે કોઈએ ભય પામવાની જરૂર નથી. સ્વાહા, મેં બધાનો ત્યાગ કરી દીધો છે. ક્યાંય મારો કોઈ ક્લેમ નથી, હક નથી, દાવો નથી. ક્યાંય મારી કોઈ અપેક્ષા જ નથી, માગણી જ નથી, અધિકાર નથી. આ રીતે આ અપેક્ષા હોવી એ પણ સૂક્ષ્મ હિંસા છે. કોઈએ કશું કરવું જોઈએ કારણ કે હું ઈચ્છું છું. કોઈએ મારી ઈચ્છા પ્રમાણે વર્તવા. તો બધી સૂક્ષ્મ વસ્તુઓ છે ને, એટલી સરળ નથી, પણ આ તો આપણે સમજવાની વાત છે કે કેવી હિંસા આપણા જીવનમાં વણાઈ ગયેલી હોય છે. સૂક્ષ્મ અપેક્ષાના રૂપમાં સૂક્ષ્મ હિંસા હોય છે. અને અપેક્ષા કેમ હોય? કોઈ વસ્તુ જેવી છે તેવો તેનો સ્વીકાર ન હોય. જે વસ્તુ જેવી છે તેના કરતાં જુદી હોવી જોઈએ. કેમ? મને અનુકૂળ હોવી જોઈએ. આ મારી અનુકૂળતા શું કહેવાય એ પ્રકારની મારી વ્યાખ્યા હોય છે, બદલાતી હોય પાછી. પણ જો આસપાસ મને અનુકૂળ હોય તો હું સ્વસ્થ હોઉં, સુખી હોઉં. હું પોતે મારામાં સુખ પ્રાપ્ત કરી શકતો નથી, એટલે દુનિયામાંથી દુનિયાએ મને સુખ આપવું જોઈએ. આ પહેલી જરૂરિયાત. દુનિયા ત્યારે સુખ આપે જ્યારે દુનિયા મને અનુકૂળ હોય ત્યારે. અનુકૂળતા કોને કહેવાય? મારું પોતાના મનની વ્યાખ્યા એક ક્ષણે જે કરતું હોય તે. આમ મારી ઈચ્છા પ્રમાણે થાય નામ અનુકૂળતા. મારી ઈચ્છા છે એનું વર્ચસ્વ હોવું જોઈએ. આમ વસ્તુ મારી ઈચ્છા પ્રમાણે થવી જોઈએ, આવી એક અપ્રગટ અપેક્ષા હોય જ છે. અને એ અપેક્ષાથી જ બધી હિંસાની શરૂઆત થાય. એ કામના ભગવાન કે નામ અપેક્ષા. પ્રજહાતિ યદા કામાન, બધા પ્રકારની અપેક્ષાઓ છૂટી ગઈ છે. કારણ કે આત્મામાં નિષ્ઠ છે. કોઈક એક વસ્તુ આપણી અપેક્ષા પૂરી કરી શકે તો આત્મા જ છે, પોતે જ છે. પણ કમનસીબે આપણા સંસ્કાર જ એવા છે કે આપણે અપેક્ષા પૂરી કરવા આપણે અન્યત્ર દુનિયા તરફ નજર કરતા આવ્યા છે. પરાંજખાની વતનો સ્વયંભૂ, ભગવાન આવું જ કરીને મોકલ્યા છે. આ ઇન્દ્રિયોમાં મનમાં બહિર્મુક્તા આપી છે, એટલે કે એ પ્રકારનો નિશ્ચય જન્માવીને મોકલ્યા છે, નિશ્ચય સહિત મોકલ્યા છે કે મને જે જોઈએ છે એ ત્યાં બહાર છે. એ ત્યારે થાય જ્યારે મારી ઈચ્છા પૂરી થાય. આમ આપણે સતત આપણી ઈચ્છા કે અપેક્ષા પૂરી કરવામાં જ પ્રવૃત્ત હોઈએ છીએ. અને તેથી બીજાએ મારી અપેક્ષા પૂરી કરવી જોઈએ અપેક્ષા રાખીએ જ છીએ. એને સાવ નિરાશ થઈએ છીએ. એને કારણે આપણે
ક્રોધ જન્મે વગેરે જન્મતું હોય છે. એમાંથી પછી હિંસા વળી વ્યક્ત હિંસા જન્મે, વાણીના સ્તરે હિંસા જન્મે, કર્મના સ્તરે હિંસા જન્મે, પેલા મનના સ્તરે જન્મે. જો અજ્ઞાન સુધી મોટી હિંસા છે. અજ્ઞાને જ આપણી આત્મા સાથે આવી જતા અંતર ઉત્પન્ન કરાવ્યું છે. અજ્ઞાન જ આપણને આત્માના અનુભવથી વંચિત રાખીને નામ બહિર્મુક્તા, એટલે કે આત્માના અનુભવથી વંચિત હોવું. એટલે અંદરથી આપણે સ્વસ્થતા ન હોય એટલે મન બિચારું અકળાયા કરતું હોય, ઈચ્છા કરતું હોય. એટલે આપણો દુનિયા સાથેનો સંબંધ અપેક્ષાનો સંબંધ હોય સામાન્ય રીતે. એને કામના કહો, અપેક્ષા કહો. આપણી કામના અપેક્ષા પૂરી કરવા માટે જ જીવનની પ્રવૃત્તિઓ છે, જેને કર્મ કહો. જે બંધન કરનાર છે, કારણ કે અપેક્ષામાં વૃદ્ધિ થયા કરતી હોય છે, કામનામાં વૃદ્ધિ થતી હોય છે. કેટલી વાર કહ્યું આપણને, યજ્ઞાર્થાત માટે તમે દરેક સંબંધને તપાસો કે અત્યારે કઈ રીતે હું સંબંધિત થઉં છું. અપેક્ષા સાથેનો સંબંધ છે. અપેક્ષા એટલે કે મારી અપેક્ષા પર એવો સંબંધ છે કે અન્યની અપેક્ષા પૂર્વમાં ભગવાન એવું કહે છે. યજ્ઞનો અર્થ છે કે ભાઈ કોઈ મને અનુકૂળ બને કે હું અનુકૂળ. આ બહુ સહેલું નથી ને. અનુકૂળતા કોને કહેવાય એ બધી વસ્તુઓ પણ એટલી સરળ નથી હોતી. આપણે અનુકૂળ બનાવવા પ્રયત્ન પ્રતિકૂળતા થઈ જાત જાતનું થતું હોય છે. એટલે એ બધું ધીમે ધીમે એક એવી આંતરિકતા આપણે વિકસાવવાની છે. પણ અનુકૂળતા કોને કહેવાય, પ્રતિકૂળતા કોને કહેવાય, કોઈ વ્યાખ્યા નથી. પણ હું તો દુનિયામાં અનુકૂળ હોવું જોઈએ એ પ્રકારની અપેક્ષા જેમ ઓછી કરીએ અને તો જ આપણામાં જે છે એ વસ્તુ પ્રગટ થશે. નહીંતર આ પ્રતિક અપેક્ષા છે ને એ આપણા પોતાના જ આનંદને પ્રગટ થવા દેતી નથી. એ જ અવરોધરૂપ છે. એટલે પ્રજાહાતી યદા કામાન, ભગવાન જ્યારે કહ્યું આ કામનાને મુખ્ય ગણવામાં, કારણ કે આ કામના છે એ પ્રગટ રૂપ છે અવિદ્યાનું, જે આપણા પોતાના સ્વરૂપના અનુભવથી વંચિત રાખીને મને બહિર્મુખ રાખનાર છે. એટલે ભગવાને ઉપાય બતાવ્યો, ભાઈ તમે આ કામનાને છોડો, નિષ્કામ ભાવે કર્મ કરો. જેનું સરળ ભાષાંતર કરવામાં આવ્યું કે કન્ઝ્યુમરમાંથી કન્ટ્રીબ્યુટર બનાવો. એનો અર્થ શું થાય એ સહેલું નથી. કોને કોન્ટ્રીબ્યુશન કહેવાય, કોને કન્ઝ્યુમર કહેવાય તો સમજ છે. અન્ય બધા અપેક્ષા રાખવી એ તો છે જ, એને કન્ઝ્યુમર કહેવાય. પણ આ સંજોગોમાં કોન્ટ્રીબ્યુશન કોને કહેવાય એ વસ્તુની વ્યાખ્યા ધીમે આપણે સમજવી પડશે. હું કરવા આમ જો તો આમ થાય, તેમ શીખો. એનો કોઈ ઉત્તર નથી. હું તો આમ કરવા જે હોય તો ટૂંકમાં એમાંથી સમજો અને શીખો. કંઈ કોઈ વર્તનનું નામ નથી ને આ વસ્તુ. આપણે વર્તનને માનતા હોય કે આ વર્તન કર્યું એટલે ના થાય તો ભાઈ એમાંથી સમજવાનું. એ તો પેલું નાખ્યું અંદર મીઠું તો પેલું આ વધારે નાખો, લોટ વધારે નાખો, તો પાણી વધારે નાખો, એમ કરતાં કરતાં છેવટ થાય કંઈક. જીવનમાં એવું જ છે. આમ નાખ્યું મીઠું વધારે પડી ગયું, ચાલતું આ વધારે પડી ગયું, પેલું એવું છે બધું. આમ પ્રયોગ છે, કોઈ વ્યાખ્યા નથી કે આને જ આમ કે આ જ વર્તનને જ નિષ્કામતા કહેવાય. એ વસ્તુ આપણે ધીમે ધીમે જો સેન્સિટિવ બનીએ આપણે જેમ જેમ, તેમ તેમ ધીમે ધીમે કામના કોને કહેવાય એ સમજીશું. અપેક્ષા શું વસ્તુ છે એ સમજીશું. એ કેમ મને બંધન કરનારી છે આપણે જોઈશું. અને કેમ મારે મુક્ત કરીને મારે જ એમાંથી મુક્ત થવાનું છે, વગેરે વગેરે. ચાલો ટૂંકમાં એટલે આ બધું અહીંયા
આ માત્ર વ્યાખ્યાઓ જ થતી હોય છે મનુસ્મૃતિ પ્રમાણે. એટલે આવી કોઈ સમજ જન્મ, આ બધા વાંચીને કોઈ સમજ નથી જન્મતી. આ બધા શ્લોકો વાંચીને ચર્ચા કરીને મૂળભૂત સમજ જન્મતી નથી કે શું કરવાનું, શું છે આ બધું. વિત્તય નાના વિધર્પૂર્ણ. ચાલો ત્યાંથી શરૂ કરવાનું છે. ચાલો. તતસ્તસ્ય તદૈવોક્તમ દાનમ પરમન્વપી યથા નૈવ ભવેત પીડા દેહેન્દ્રિય મનસ્વિહ. આમ દેહ ઇન્દ્રિય કે મનના કોઈ કર્મથી અણુ માત્ર પીડા ન જન્મે એ પ્રકારે કહેવામાં આવે ને અહિંસા કહેવામાં આવે. એ પરમ વ્રત છે. શરૂ અણુ માત્રથી શરૂ કરવામાં આવે. અહીં તો મોટી પીડાઓ થતી હોય છે, અણુય ના થવી જોઈએ. એટલે મોટું મોટું જો ભાઈ પહેલાં તું, પણ ટૂંકમાં એટલી આપે કે અણુ સુધીની અણુ માત્ર પીડા ના થવી જોઈએ, એવું આપણો આદર્શ છે. તો ચાલો એ 1611મો શ્લોક કરવાનો છે. હા. ચતુર્વિધાનામ ભૂતાનામ યથા કુર્વીત સર્વદા વિદ્યાદેહ ન્યસ્તકર્મીયમ દાનમ નૈવાન્યથા ક્વચિત. તો એ ન્યસ્તકર્મી જે ન્યસ્તકર્મા છે. ન્યસ્તકર્મ કોને કહેવાય? ન્યસ્તમ કર્મ યેન સહ ન્યસ્તકર્મા. ન્યસ્તમ એટલે તક્તમ, ત્યક્તમ. જેણે બધા કર્મનો ત્યાગ કર્યો છે એને ન્યાસી કહો, સંન્યાસી કહો. આ સંન્યાસી છે એ તો શું કર્મ કરે? વિદ્યા દેહે દાનમ. એ શાનું દાન કરે? વિદ્યા દેહે દાનમ. એ વિદ્યાનું દાન કરી શકે. આ દેહે વિદ્યા દેહે. વિદ્યા કહો, એનું સાધન કહો. તો હા અહીંયા છે બરાબર. દાનમ વિદ્યા તત્ સાધનસ્ય દાનમ. વિદ્યાનું દાન કરવું, વિદ્યાના સાધનનું ધ્યાન કરવું. તદપી અન્યથા. એ દાન તો કરીએ આપણે, વિદ્યાનું કરીએ, વિદ્યાના સાધનનું દાન કરીએ. સાધન એટલે વિદ્યા પ્રાપ્ત કરવાની જરૂરિયાતો જો હોય, પુસ્તકો વગેરે હોય કે બીજી કંઈ અનુકૂળતા કરી આપીએ. પણ અન્ય પ્રતિષ્ઠા લાભાદ ઉદ્દેશેન. એની પાછળ જો કંઈ ઉદ્દેશ હોય, પ્રતિષ્ઠા લાભ વગેરે, પૂજા, તો એ સકામ કર્મ થયું. એ પ્રકારનું દાન એ હિંસા થઈ ગઈ. કર્મ કરવામાં આ પ્રકારની અપેક્ષા હોવી કે પ્રતિષ્ઠા મળે, લાભ મળે, પૂજા મળે, હિંસા જ થઈ ગઈ. એટલે એ દાન અહિંસક દાન ના થાય. એ વળી પાછું મનમાં રિએક્શન, પ્રત્યાઘાત જન્માવે જો અપેક્ષા પૂરી ના થાય. પ્રતિષ્ઠા ના મળી, લાભ ના મળ્યો, ખ્યાતિ ના મળી, પૂજા ના થઈ વગેરે. કિંતુ શરણાગતસ્ય અભયોદ્દેશેન વિદ્યાધિકમ યતિ તદ્યાદિ યાવત. યતિ જ્યારે વિદ્યાનું દાન કરે ત્યારે પણ અભય ઉદ્દેશ, નિર્ભયતા પ્રદાન કરવી. મારી પાસે વિદ્યા ગ્રહણ કરનારમાં કોઈ પ્રકારનો ભય ના હોવો જોઈએ. અને જ્યારે આપણે કોઈની સાથે સંબંધ એટલે કે સંપર્કમાં હોઈએ, વ્યવહાર કરતા હોઈએ, ત્યારે આપણા મનમાં જ્યારે એવા પ્રકારની ખ્યાલ આવે કે લાગણી જન્મે કે કંઈક અપેક્ષા છે મારી પાસેથી, હું શું કરું શું ના કરું, કશીક અપેક્ષા મારી પાસે રાખવામાં આવે છે, એટલે હું શું અસ્વસ્થ બની જાઉં. આ આપણે અસ્વસ્થતા જન્માવી એ અંશમાં હિંસા કરી. તેથી અભયોદ્દેશે નૈવ. વિદ્યા પ્રદાન કરતા હોય તો પણ એની પાછળ માત્ર અભય પ્રદાન કરવાનું, કોઈ પ્રકારનો ભય ના હોવો જોઈએ, કોઈ એજન્ડા ન હોવો જોઈએ વિદ્યા પ્રદાન કરનારમાં.
એજન્ડા હોય તો અભય પ્રદાન કરવાનો એજન્ડા હોવો જોઈએ, પ્રયોજન હોવું જોઈએ. કેવી રીતે એનું કલ્યાણ થાય, અભય એટલે કલ્યાણ કેમ થાય એ પ્રકારની ભાવના હોય, એ ભાવના સહિત કરવામાં આવતું હોય. વિદ્યાત કેમ યતિર્દદ્યાત, યતિ પાસે દાન કરવા માટે કોઈ બીજું દ્રવ્ય વગેરે નથી, પરંતુ વિદ્યા છે. તો વિદ્યા પ્રદાન કરતી વખતે ધ્યાન રાખવું જોઈએ કોઈ રીતે એમાં પણ હિંસાનો અંશ ન ઘૂસી જાય કે અન્યને અભય પ્રદાન કરવા સિવાયનું કોઈ પ્રકારનું પ્રયોજન ના અંદર પ્રવેશ કરે. હવે આગળ કહે છે, ચાલો 1612 શ્લોકથી. વિત્તૈર્નાના વિદૈઃ પૂર્ણામ. શું થયું? હા, આ થઈ ગયું છે બધું. આજે બધું રિવ્યૂ થઈ રહ્યો છે 4 ભાઈ. હા, એટલે વાંચવાનું નથી. વિત્તૈ નાના વિધિ પૂર્ણામ ત્રિલોકીમ બ્રહ્મણે યદિ ન્યાય અબ્દામ કુરુક્ષેત્રે સૂર્ય વગેરે વગેરે. ટૂંકમાં કુરુક્ષેત્રમાં આવી મહાન બધી દાન કરે ને તો તતોપી અધિકમ દાનમ અભયમ. અભયનું દાન છે ને બધા પ્રકારના ભૌતિક દાન કરતાં ચડિયાતું છે. કુરુક્ષેત્ર જેવું ક્ષેત્ર હોય એમાં આખી પૃથ્વીનું દાન કરવામાં આવે અને બધું કરવામાં આવે, એ તો કેટલું મોટું દાન થયું. એના કરતાં પણ અભય દાન છે તે કેવું, એક જીવાત્માને પણ અભયનું દાન કરવામાં આવે એ દુનિયાના બધા જ ભૌતિક દાન કરતાં ચડિયાતું છે. શિરજંગમ ભૂતાનામ સર્વેષાં અભયમ સદા દદાતિ. ત્યારે પછી જે વ્યક્તિ જીવ માત્રને ચરાચર સ્થિર જંગમ એટલે સ્થિરભૂત હોય, જંગમભૂત હોય, સ્થાવર જંગમ બધા જીવોને કહે જે પથ્થર વગેરે જે નિર્જીવ છે એને કોઈ હિંસાનો પ્રશ્ન નથી. એટલે કે એને ભય ઉત્પન્ન થતો નથી. પણ જે સજીવ છે એ સ્થાવર હોય કે જંગમ હોય, વૃક્ષ વનસ્પતિઓ સ્થાવર હોય, પશુ પક્ષી જંગમ હોય, સર્વેષામ અભયમ સદા દદાતિ. એ બધાને નિર્ભયતા પ્રદાન કરે છે. સર્વથા સર્વદેશીય કોપી માનવ. એ તો માત્ર સ્થિત પ્રજ્ઞા જ કરી શકે, કોપી માનવ. એટલે આ અભય પ્રદાન કહ્યું એ પ્રમાણે મેં કહ્યું એ માત્ર એક અંશ છે. જ્યારે વાસ્તવમાં પ્રેમ થતો હોય ત્યારે ત્યાં નિર્ભયતા હોય. જેટલે અંશે પ્રેમ હોય એટલે અંશે નિષ્કામતા હોય, બાકી નિષ્કામતા સંભવ નથી. જ્યાં પ્રેમ છે ત્યાં જ પ્રદાન થતું હોય છે. કારણ કે જ્યાં પ્રેમ હોય ત્યાં હંમેશા પ્રદાન કરવાનો આનંદ છે. એટલે આપણે કશું કરીએ અને કરવું જોઈએ જેથી પ્રેમ જન્મે. એ તો પ્રેમ જન્માવાની આ પદ્ધતિ છે કે કોઈને ગમતું કરીએ વગેરે એ શું છે, એ ફેક ઇટ ટિલ યુ મેક ઇટ. પ્રેમ જન્માવા માટે આપણે કરીએ, સારું જ છે. પણ છેવટે આપણો સંબંધ અભય પ્રદાનનો સંબંધ ક્યારે બને, જ્યારે આપણા પ્રત્યેથી કોઈ વ્યક્તિને કશો પણ ભય ના હોય, જ્યાં પ્રેમ હોય ત્યાં. એક પ્રેમમાં જ નિર્ભયતા છે, ત્યાં જ નિષ્કામતા છે. એટલે નિષ્કામ કહ્યું એટલે પ્રેમ સમજવાનો, એ સમજ નથી અહીંયા વેદાંતની અંદર. હશે તો સ્પષ્ટ નથી. એને ભક્તિ કહો, પ્રેમ કહો. દુનિયા સાથે એટલે પ્રેમ શબ્દ વાપર્યો, ભગવાન સાથે ભક્તિ. એટલે ઈશ્વરાર્ણ બુદ્ધ્યામ કહેવામાં આવ્યું. ભગવાન પ્રત્યે ભક્તિની અર્પણ કરવું એટલે શું? ભક્તિપૂર્વક. એટલે જેટલે અંશે આપણામાં પૂર્ણતા છે એટલે અંશે આપણો પ્રેમ પ્રગટ થાય. ન થાય તો આપણામાં એવી જાતનું એક મૂલ્ય હોય કે મારામાં કોઈ પ્રકારનો દ્વેષ તો પ્રગટ ના જ થાય. મારી અપેક્ષા તો મારું સંચાલન ન જ કરે, અંદર હોય તોય પણ આપણા મનમાં જે છે તે અપેક્ષા જન્મવાની જ છે, અંદર ધુરપ છે. એટલે
એ અપેક્ષાને હું મારું નિયંત્રણ ના કરવા દઉં, અપેક્ષાને મારા વર્તનનો પાયો ન બનવા દઉં, અને મૂલ્ય મારું છે કે એવી નિરપેક્ષાએ મારે થવું જોઈએ, એ મૂલ્યનું પાલન કરો. એટલે બધા જ મૂલ્યો છેવટે પ્રેમ પર જ રચાય, આત્મા પર રચાયેલા છે અથવા પ્રેમ. એટલે મુખ્ય અર્થમાં જે એટલે શું અદંભિત્વમ, અમાનિત્વ, આ છેવટે પ્રેમનું જ વર્ણન છે. આત્માનું વર્ણન કહો, પ્રેમનું વર્ણન કહો. અહિંસા આવે તો અહિંસાને પ્રથમ કહેવામાં આવે. એ સમજી શકાય છે એટલા માટે સરળતાથી. હિંસા છે ને આપણે થઈ તો અનુભવીએ છીએ કે જો આને શરીરથી થઈ અને લાગણી દુભાઈ વગેરે, અથવા મારા મનમાં વિચારે જમ્યો, મારે થવું બોલાઈ ગયું, મારે થવું કરાઈ ગયું. આમ વ્યવહારમાં આવી રીતે હિંસા સતત પ્રગટ થતી હોય એટલે એ જાણે સમજવી સરળ છે. એટલા માટે હું કહ્યું સ્થિરજંગભૂતાનામ સર્વેશામ અભયમ સદા સદાથી સર્વસ્થા સર્વદેશે. ટૂંકમાં માણસ જેટલું પોતાને સંતુષ્ટ હોય એટલા બીજાને અપેક્ષા ઓછી હોય એટલે બીજાને નિર્ભયતા પ્રદાન કરે. નહીં તો નિર્ભયતા પ્રદાન કરવું એક મૂલ્ય છે જે આપણામાં ધીમે ધીમે આત્મસંતોષ જન્માવે. સ્થિરજંગમ ભૂતાનામ સર્વે અભયમ સદા દદાય સર્વદા સર્વદેશે કોવિ માનવ તસ્માત દાનાત પરમ દાનમ સદૃશમ ચ ન વિદ્યતે. એ દાન સમાન કોઈ દાન તો ઉપર તો એને ચડે તો હોય જ નહીં. આમ પ્રાણી માત્ર અભય પ્રદાન કરવું એના જેવું કોઈ દાન નથી. એક જીવને અભય પ્રદાન કરવા સમાન જ્યારે કોઈ દાન નથી. ત્યારે જીવ માત્ર અભય પ્રદાન કરવું સર્વે ભવંતુ સુખિનઃ સર્વે સંતુ નિરામ, એ પ્રકારની જ આપણા ભાવના જન્મે, અથવા તો એ પ્રકારની ભાવના જન્મવાનો આપણા વડે પ્રયત્ન થાય. અભયમ સર્વભૂતેભ્યો દત્વાયોત્ર ચરૈરતિ અસ્મિન દેહે તથાન્યસ્મિન ભયમ તસ્ય ન વિદ્યતે. તો આ પ્રકારે અભય પ્રદાન કરવાનું પરિણામ શું છે? પોતે ભયથી મુક્ત થાય. અસ્મિન દેહ અન્યસ્મિન દેહ, આ દેહમાં આ જન્મમાં કે અન્ય જન્મમાં એને કોઈ દાડો ભય જન્મતો નથી. જેણે નિર્ભયતા પ્રદાન કરી છે એ નિર્ભયતામાં પ્રતિષ્ઠિત થાય છે. તો અહીં સુધી આવ્યા છે આપણે, બરાબર 1615 સુધી. આપણે 586 પાનું છે ને, 89 પાછું 89 એ 99 છે કે 89 86 નથી. બરાબર છે 589. એમાં 1617 શ્લોક પાછું શું 16 છે. બરાબર. ચતુર્વિધાનામ ભૂતાનામ કર્મણા મનસા ગિરા અહિંસાયામ સદા ધર્મઃ ચતુષ્પાદિવ્યવસ્થિતઃ. સર્વભૂત અભયપ્રદાનોત્કર્ષમ સ્ફુટયન. પ્રાણી માત્રને અભય પ્રદાન કરવાની ઉત્કૃષ્ટતા જે છે એને આ શ્લોકમાં સ્પષ્ટ કરે છે. શું છે ભાઈ? તલ્લક્ષણ બધા અહિંસાયા. અહિંસા સર્વ પ્રાણી માત્રને અભય પ્રદાન કરવું એનું નામ અહિંસા. અહિંસા એટલે અભય પ્રદાન કરવું એ સર્વોત્કૃષ્ટ ધર્મ છે. અહિંસારૂપી અને અહિંસા પરમો કહે છે. પછી અહિંસારૂપી ધર્મ છે સર્વોત્કૃષ્ટ કેમ છે અહીંયા સ્પષ્ટ કરે છે. અહિંસાયા સર્વધર્માંતર ભાવકત્વેન. અહિંસામાં બધા ધર્મનો અંતર્ભાવ થઈ જાય છે. અહિંસાના પાલનમાં બધા જ ધર્મનું પાલન થઈ જાય છે. એટલે એને ઉત્કર્ષ કહ્યો. તો
કે ચતુર્વિધાનામ ભૂતાનામ કર્મણા મનસા ગિરા અહિંસાયામ. ચારેય પ્રકારના જે જીવો છે, કયા જીવો છે? ઉદ્ભિજ્ય, સ્વેદજ, અંડજ, જરાયુજ. બરાબર. આ બધા પ્રકારના જે જીવો છે એટલે ટૂંકમાં માખીને લીક ને બધું અંદર આવી ગયું. ચતુર્વિધાના જ ક્યાં ક્યાં કરે દર વખતે. યથા ચતુર્વિધ ભૂતાનામ શરીરવાંગ મનોભિ અપીડન રૂપાયામ અહિંસાયામ. શરીરના કર્મથી, વાણ્યના કર્મથી, મનના કર્મથી, ચારમાંથી કોઈ પ્રકારના ભૂતને શરીરના સ્તરે કે પછી એના લાગણીના સ્તરે એને કોઈ પ્રકારની પીડા ન જન્મે. અહિંસાયામ તો કહે છે ભાઈ ચતુષ્પાદ ધર્મ વ્યવસ્થિત. આ ધર્મના ચાર પાદ છે. કયા પાદ છે? સત્ય, દયા, તપ, દાનાખ્ય. સત્ય, દયા, તપ, દાન આ ધર્મના ચાર પાદ છે. અહિંસારવ્ય ધર્મમાં આ ચાર પ્રકારના ધર્મ આવી જાય. આ ચાર પાદનો બનેલો ધર્મ એટલે અહિંસાની અંદર સત્ય પણ આવી જાય, દયા પણ આવી જાય, તપ પણ આવી જાય અને દાન પણ આવી જાય. વિશિષ્ટ પૂર્ણ ઇતિ યાવત તો ચતુષ્પાદિ વ્યવસ્થિત અહિંસાયામ સદા ધર્મ. સર્વ પ્રાણીઓ પ્રત્યેની અહિંસાના ધર્મમાં આ ચતુષ્પાદ ચાર પાદ ધરાવનાર ધર્મ છે એ બધો સમાઈ જાય છે. વ્યવસ્થિત વિશેષેણ અવસ્થિત. વિશેષેણ કેમ? તો અધર્મ સંકરરાહિત્યાત્મક સ્પષ્ટત્વેન. આ એક એવો ધર્મ છે અહિંસા જે અધર્મથી મિશ્રિત નથી. એટલે જે પ્રકારની અહિંસાનું વર્ણન કરવામાં આવ્યું એ એવું છે જેમાં અધર્મનું મિશ્રણ નથી. વ્યવસ્થિત વિશેષણ અવસ્થિત. અહિંસારૂપી ધર્મમાં આ ચતુષ્પાદ ધર્મ વિશેષ રૂપે સ્થિત છે. એમાં વિશેષતા શું છે કે અધર્મનું કોઈ મિશ્રણ નથી. તો કેવી રીતે? અહિંસામાં કોઈ અધર્મ નથી. એ તો સ્પષ્ટયિતુમ. તો અધર્મ હિંસા જે છે અધર્મ છે. પછી હવે હિંસાનું લાંબુ વર્ણન કરશે. ટૂંકમાં અન્નમ પુરાણ કહેવાય કે જે વસ્તુ આવે પછી એનું વ્યવસ્થિત નિરૂપણ થાય. એટલે એ તો સ્પષ્ટયિતુમ. અહિંસામાં કોઈ અધર્મ નથી એ સ્પષ્ટ કરવા માટે પ્રતિયોગી ભૂત પ્રતિયોગી વિરુદ્ધ જે છે એ હિંસા શરીરાદિ કૃતામ હિંસામ અધર્મ રૂપામ નિર્દિશતિ. શરીરાદિ શરીર, વાણી, મનથી થતી જે હિંસા અધર્મ રૂપામ હિંસામ અધર્મ રૂપામ નિર્દિશતિ. એટલે હિંસા છે મુખ્ય અધર્મ છે. અને તેથી અહિંસાના પાલનમાં શરીર, વાણી કે મનના સ્તરે અધર્મ જે થાય છે એના હિંસા. શરીરના સ્તરે, વાણીના સ્તરે, મનના સ્તરે અધર્મ થયો એટલે એ સ્તરે હિંસા થવી એ હિંસા કહેવાય. કે આ કોઈ સ્તર પર હિંસા ન થાય, કોઈ સ્તર પર અધર્મ ના થાય. એટલે અહિંસામાં કોઈ પ્રકારના અધર્મનું મિશ્રણ નથી. એ અહિંસાનું પાલન થાય તો કર્મ નવભી. આ 9 શ્લોકોમાં હિંસાનું વર્ણન કરે છે. કયા કયા પ્રકાર હિંસા દુનિયામાં હોય છે. હવે અત્યારે 21મી સદીમાં હતા ને એટલે ખબર જ નહીં હોય, પણ જે કંઈ જાણે છે એટલે તો આવી જાય છે અંદર એ જ વખતમાં. તો ચાલો પછીના શ્લોકમાં કહે છે કર્મણા ભૂત હિંસાયા પ્રસિદ્ધા મરણપ્રદા ચતુર્વિધાનાં ભૂતાનાં શસ્ત્રઘાતાદિકા ચયા
શરીરે રોગ જનનમ હિંસા મંત્રૌષધાદિના. કર્મણા ભૂત હિંસાયા પ્રસિદ્ધ. કર્મ એટલે શરીરના. તો કહે છે ચતુર્વિધા ભૂતાનામ કર્મણા સ્થૂળ શરીર વ્યાપારેણ પ્રયુક્તા. કર્મ મન વાણીના કર્મ એમ કહેવામાં આવે છે. એટલે કર્મનો શારીરિક કર્મ કહેવામાં આવે. કર્મ એટલે બધું કર્મ થાય, પણ મનતા વાચા કર્મણા એમ કહેવામાં આવે. એટલે કર્મણા એટલે સ્થૂળ શરીર વ્યાપારેણ. કર્મ શબ્દનો અર્થ સ્થૂળ શરીરનો વ્યાપાર ગણવો. પ્રયુક્તાયા તો કર્મણા ભૂત હિંસાયા મરણપ્રદા ભૂત હિંસાયા પ્રસિદ્ધા. પોતાના શરીરના કર્મ થતું હોય અને કોઈ ભૂતની હિંસા થાય. મરણપ્રદા કેવી છે? શસ્ત્ર ઘાત આદિ રૂપા. કોઈ શસ્ત્રનો ઘાત કરીને મૃત્યુ તો એને મારવું, ત્યાં મૃત્યુ થવું એ તો મહાભયંકર હિંસા જાણીતી જ છે. પણ નાના જીવજંતુ મને શસ્ત્રની જરૂર નથી પડતી. એમ હિંસા સાવધાન ના હોય તો હિંસા થાય ને જાણીને હિંસા થતી હોય કે દેરકાર ના થાય. શિયાળામાં ઉઠો તમે એટલે વોશ બેસિનમાં કેટલાય જીવડા ભેગા થઈ ગયા બધા. પાણી હોય ને એને પણ પડતા હોય એટલે લોકો વોશ બેસિન ચાલુ કરી દે એટલે બધા વહી જાય. ટૂંકમાં જાણે છે કે થવાનું જ છે, શું કરવાના છે. સિંકમાં કીડીઓ ફરતી હોય ચાલુ કરી દો જવા તો શું કરવાના તમે. એટલે ટૂંકમાં ને તમે ક્યાં જાઓ કરું શું સ્વામીજી? સાચી જ છે, મને ખબર શું કરું. એટલે ટૂંકમાં આ બધી વસ્તુઓ જીવજંતુ એવા ફેલાઈ ગયા હોય છે કે ઘણીવાર હિંસા કર્યા વગર તમે કશું કરી જ ના શકો. એટલા બધા મંકોડા કેટલી બધી ટૂંકમાં તમારે ઘણા વર્ષો પહેલાં અહીંયા આપણે વેક્યુમ ક્લીનર કોણ હતો આપણે ત્યાં માણસ કામ કરતો હતો, હા એ વેક્યુમ ક્લીનર વેક્યુમ બધું શક્ય ટૂંકમાં આવું બધું તમે શું કરો. એટલે આવી રીતે મરણપ્રદા પ્રસિદ્ધ કે એ તો મરતા નહીં, બધા બહાર કાઢી નાખતો હશે માણસ નથી. પણ એટલે ટૂંકમાં આપણે જીવવા માટે હજારો વસ્તુ આપણે અડચણરૂપ થતી હોય છે. અડચણ દૂર કરવા માટે આપણે કરતા જ હોઈએ છીએ. પણ એ તો બીજા માણસોને ઘાત કરવામાં આવે, પશુ પક્ષીનો ઘાત કરવામાં આવે, પણ એટલે શસ્ત્ર ઘાત આદિ રૂપ અહિંસા. કોઈ શસ્ત્રથી બીજા મનુષ્યનો ઘાત કરવામાં આવે. યા છે મંત્રેણ બીજા બધી રીતે થાય છે. ચતુર્વિધાનાં ભૂતાનાં શસ્ત્ર ઘાતાદિકાચયા શરીરે રોગજનમ હિંસા મંત્રૌષધાદિના. મંત્રથી મૂઠ મારવામાં આવતી હોય છે, એવું થાય છે બધું. મેલી વિદ્યા કહેવામાં આવે, મૂઠ મારવામાં આવે, મંત્રનો પ્રયોગ કરવામાં આવે. એટલે કે છે મંત્રેણ મંત્ર સાધ્ય અભિચારાખ્યાગેન. ટૂંકમાં એવા અભિચાર યાગ હોય છે જેનાથી કોઈનું મૃત્યુ પણ પ્રયોજી શકો થતું હોય છે. અથવા એટલે ઔષધિના પરશરીર રોગ જનનાત્મિકા. મંત્રથી પણ રોગ જન્મે બીજામાં. તમે ઝેર વેર ખવડાવી દો તો ઔષધિ વગેરેથી પણ રોગ જન્માવો બધું બહુ થાય છે. પાણીમાં પેલું નાખી દીધું, આમ પેલું નાખી દીધું વગેરે વગેરે. આમ ઔષધાદિના વિષ પણ આવી જાય. પરશરીરે રોગ જનનાત્મિકા. જ્યાં દેહમાં રોગ જન્માવો. સાત વિવિધા શારીરત્વને પ્રસિદ્ધ. ટૂંકમાં ક્યાં તો ઘાત કરવો અથવા પીડા કરવી, શસ્ત્રથી પીડા કરવી અથવા આ પ્રકારે મંત્ર ઔષધિના પ્રયોગથી કોઈના દેહની અંદર પીડા જન્માવી, રોગ જન્માવો વગેરે એવું જાણી જોઈને થતું હોય છે. તો પ્રસિદ્ધા એ કહે છે કે આ તો પ્રસિદ્ધ શરીર હિંસા. તો હિંસાયા પ્રસિદ્ધા મરણપ્રદા. આ પ્રકારે આ હિંસા જે છે જે શસ્ત્રઘાત થતી હોય છે કે ઔષધિ મંત્ર ઔષધિ થતી હોય છે એ તો પ્રસિદ્ધ છે.
પછી આપણે આગળ જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्तिः. हरि ओम.